શ્રી રામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધી ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મ ચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ, એમ મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન. આનંદ એટલે સ્વાનંદ, ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ. સર્વ પરિસ્થિતિમાં મનની સમતા એટલે સમાધાન. સદ્ગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાળવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં. પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે. આ આનંદનું મૂળ શું છે? તે કાયમ કઈ રીતે ટકશે? સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે? સમાધાનનું શાસ્ત્ર શું છે? સમાધાનની ઓળખાણ શું છે? સમાધાનનું રહસ્ય શામાં છે? ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના 31 પ્રવચનોમાં વર્ણન કરેલું છે. આજે 31 ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે જેના ઘરમાં સમાધાન છે ત્યાં હું છું. કોઈ માણસ મને મળે તો તે કેટલો સુખી છે તે હું જોઉં છું, બીજું કંઈ જોતો નથી. પણ તમે તેની શ્રીમંતાઈ, વિદ્યા, આબરૂ એ પરથી તે સુખી છે કે નહીં તે નક્કી કરો છો. ભગવાન વગર માણસ કઈ રીતે સુખી હોઈ શકે? લોકોને શ્રીમંત ગમે છે તો મને ગરીબ ગમે છે, લોકોને વિદ્વાન ગમે તો મને અભણ ગમે છે. એમ મારું જગતથી બધું ઉલટું છે, પણ એટલે જ જગતથી ઉલટું મારી પાસે સમાધાન છે. સમાધાન શામાં અને ક્યાં છે તેની મેં શોધ ચલાવી. હું સમાધાનરૂપ છું. જેના ઘરમાં સમાધાન છે ત્યાં હું છું. જે મારો છે પણ સમાધાની નથી, તેની પાસે રહેવામાં મને કષ્ટ થાય છે. હું અત્યંત સમાધાની છું, તેમ તમે પણ અત્યંત સમાધાની રહો કે થયું. આજ સુધી એક જ સાધન મેં કર્યું, કોઈનું પણ મન દુખવ્યું નહીં અને એક નામ સિવાય બીજા કશાનું પણ સ્મરણ રાખ્યું નહીં. મારી પાસે શું છે કહો ને?
નથી વિદ્યા, નથી પૈસા કે નથી કલા, પણ બધા પર હું અત્યંત નિષ્કપટ પ્રેમ કરું છું. તેને લીધે લોકોને હું ગમું છું અને તેમને મારો આધાર લાગે છે. જગતનો સ્વભાવ હું બરાબર જાણું છું, એટલે આજ સુધી મને કોણ શું કહે છે તે મેં જોયું નથી. મારે તેને શું કહેવું એટલું જ મેં જોયું છે. મારું કહેવાનું સાંભળીને ફરી તમે સાંભળવા આવો છો, તેના 3 કારણો હોઈ શકે છે. 1, મને બરાબર કહેતા આવડતું નથી. 2, તમને તે સમજાતું નથી. અગર 3, કહેલું તમે ભૂલી જાઓ છો. તમે મારી સાથે તદ્દન મન મૂકીને વાત કરો. આપણે આપણા ઘરના માણસ જોડે કેમ બોલીએ છીએ તેવી રીતે તદ્દન પોતિકાની જેમ મારી સાથે બોલો. પણ મારી સાથે કોઈ ગમે તેવી રીતે બોલે કે ન ગમે તે બોલે ને, તોય હું તો જે કહેવાનું હોય તે જ તેને કહું છું. કોઈને હું કંઈ પણ કહેતો હોઉં ત્યારે આ મારું સાંભળશે તો એનું કલ્યાણ થશે એમ આપોઆપ જ મારા મનમાં આવે છે. મારું જે સાંભળશે તેનું જરૂર કલ્યાણ થશે એની મને ખાતરી હોય છે. પણ કલ્યાણ એટલે સંસારની સુધારણા નહીં, પણ હોય તે પરિસ્થિતિમાં સમાધાન હોવું તે. મારા માણસના સંસારમાં હું મદદ કરનાર નથી એમ નથી, પણ તેનો સંસાર તેના પરમાર્થનો પ્રાણ લઈ લે એટલી મદદ હું કરનાર નથી. એટલી નહીં કરી તો તે રડશે. તેથી મારા પરની શ્રદ્ધા થોડી ઓછી થશે. પણ એ જીવવાનો એ નક્કી, અને જીવ્યો તો આજે નહીં તો કાલે તે નામ લેશે. રોગી મરી ગયો તો પછી તેને દવા આપવાનો શો અર્થ? હું એકવાર બી વાવી દઉં છું, આજે નહીં તો કાલે તેમાંથી ઝાડ ઉગ્યા સિવાય નહીં રહે. આજ સુધી નામ સિવાય બીજું કંઈ પણ મેં કહ્યું જ નથી. જે મને મળવા આવે છે તેના મુખમાંથી નામ લેવડાવવાનું મારું કામ ચાલુ રહ્યું છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.